આપણે ક્યાંય પણ બહાર જાય ને આપણો પહેલો સ્ટોપ ક્યાં હોય? દુકાને. હા, સર્વિસ સ્ટેશન. આમ તમારે કંઈ લખવું હોય તો લખાઈ જાય એવી હાલત થઈ છે. પણ હવે એક છે આપણા ઘરનું અને આ છે એ મારા ઘરનું. અને હવે આ 2026ની ખારેકની સિઝનની સૌ પ્રથમ ખારેક મારા હાથની અંદર છે. ક્યાં છે? જોરથી એમ આમાં અવાજ. ભેંસો ને જે રાધાનો કિલો આ કીધો કયો કીધો? અહીંયા કે રાધા બંધા છે અત્યારે આપણી પાસે, મતલબ અહીંયા છે નહીં એટલા માટે કિલો ખાલી. કારણ કે આવા નજારો તો ક્યાં જોવા જડે ગયો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક આ નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા એકદમ ઓકે રિપોર્ટ હશો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ગાડીની અંદરથી કરી છે. અને સૌ પ્રથમ તો તમે ગાડીની હાલત જ બતાવી દો તીરબેન. આગળનો કાચ ને જુઓ, કાંઈ દેખાતું નહીં આમાં. કારણ કે અહીંથી સૌ પ્રથમ તો જવું પડશે આપણે ક્યાંય પણ બહાર જાય ને આપણો પહેલો સ્ટોપ ક્યાં હોય? દુકાને. હા, સર્વિસ સ્ટેશન. હા, સર્વિસ સ્ટેશને જવું પડશે ને સૌ પ્રથમ તો આને ધોરાવવી પડશે. હમણાં સર્વિસ સ્ટેશને પહોંચીને હું તમને બતાવું કે આ ગાડીની હાલત કેવી છે. અને બીજું કે ગાડીમાં અત્યારે બેઠા શેના કારણે ખબર છે ને? તીર્થભાઈનું વેકેશન થઈ ગયું છે પૂરું. 1 મહિનો એક છે હરખી મોજ કરી છે. અને ઘરે જતા છે હું લાગે છે અહીંયા લાવો જો કેવું હું લાગે જબર હું લાગે ને મોજે જેવી કરી હતી. પણ બાકી વળી ભણવા ચડી જાવ, એક વાર ભણી લે એટલે વળી પાછું અહીંયા આવવાનું થશે. ઘેર તો વાંધો નહીં આવે, હવે હાસ્કુલ્યું જાહે ને હા તો એને તકલીફ પડશે. બરાબર, એવું કેમ? બાકી આજે તીર્થભાઈને આપણે ફોટો લીધો હાથમાં, કુંટીનો ફોટો ગિફ્ટમાં આપ્યો છે. જેટલા આપણીમાં ફોટા હતા ને એમાંથી આપણે એને આમ ઓપ્શન આપ્યા હતા કે ભાઈ તને જે મજા આવે એ. તો કેમ આજ કેમ ગમ્યો તમને કે આની પાસે તમે ઘરે જઈને લાઇટ ફિટ કરશો? એવું? ફિટ કરવાની છે. વાહ વાહ, ખૂબ સરસ. ભાઈ ફોટો નાખજો કે તમે કેવું એમાં શું કહેવાય મોડિફાઈ કેવો કર્યો છે, બરાબર ને? બાકી જુઓ આમાં કાંઈ દેખાતું નથી. એટલે ધીમે ધીમે આપણે સર્વિસ સ્ટેશન એકવાર તો પહોંચી જઈએ અને પછી ગાડીની હાલત ચેક કરીએ કે કેવી ભયંકર હાલત છે આની. મિત્રો આપણે થોડી વારની અંદર જ દર વખતે આપણે જ્યાં આવીએ ત્યાં સર્વિસ સ્ટેશન આવી ગયા છે અને ગાડીની હાલત તમે ચેક કરો એકવાર. આમ તમારે કંઈ લખવું હોય તો લખાઈ જાય એવી હાલત થઈ છે. પણ હવે કારીગર સાહેબ છે તૈયાર, ખોલ્યું હવે શટર અને આમ ચપટી વગાડે ને ત્યાં જોજો ક્લીન હોય જોજો. તો મિત્રો જોયું ને ક્લીન થઈ ગઈ ને, નીટ એન્ડ ક્લીન કમ્પ્લેટ સાફ થઈ ગઈ છે. અને હવે થોડી હવાનું બધું ચેક કરાવી લઈએ, સામે લેવી પડશે ગાડી. કારણ કે હવે શું આપણે જવું છે ઘણું દૂર, સમજ્યા? એટલે અહીંયાથી જ બધું કમ્પ્લીટ કરાવીને નીકળીએ ને તો વચ્ચે આપણે ક્યાંય હેરાનગતિ નહીં. એટલા માટે જ સર્વિસ થઈ ગઈ અને હવે હવા ને એવું બધું ચેક કરાવીને નીકળીએ. મિત્રો આપણે ગાડીને કમ્પ્લીટ કરાવી એના પછી આવી ગયા આપણા મિત્રને ત્યાં. શું કરો ખબર? સિઝનની સૌ પ્રથમ ખારેક માર ભાઈ. કઈ સિઝનની સૌ પ્રથમ ખારેક હું ઘરે જતા હોય એટલે લઈ જાય તો ઘરના બધા કચ્છની મીઠી મધુર અને મસ્ત ખારેક ખાય, બરાબર? અને મજા કરે. એક છે આપણા ઘરનું અને આ છે એ મારા ઘરનું. એક ભાઈ તીર્થના ઘરનું ને એક આપણા ઘરનું, બરાબર ને? બરાબર. ગાડી તો બહાર જ રાખી હતી એટલે ફટાફટ આપણે નીકળવા થાય. અને હવે નીકળીએ કારણ કે ઘણું બધું મોડું થઈ ગયું છે. અને જો શક્ય હશે તો આપણે રાજકોટ આપણા મિત્ર જે રાધા મૂકી ગયા છે આપણી પાસે, મિત પટેલ, એના ઘરે પણ આપણે જશું જો સમય હશે તો. મિત્રો આપણે ખારેક લઈ આવ્યા આપણા મિત્રની વાડીએથી, બરાબર? અને એના પછી રાખી દીધી ગાડીની ડેકીની અંદર. ક્યાં? ગાડીની ડેકીની અંદર. બરાબર. અને હવે પહોંચી ગયા છે આપણે બાદરગઢ. જલારામ બાપાનું મંદિર આવ્યું છે, જય જલારામ. અને હવે આ 2026ની ખારેકની સિઝનની સૌ પ્રથમ ખારેક મારા હાથની અંદર છે. ક્યાં છે? હાથની અંદર. અને એ હવે હું ખાવા જઈ રહ્યો છું. શું કરવા જઈ રહ્યો છું? ખાવા જઈ રહ્યા. અને ચેક કરીને કહું તમને કે કેવી આ સ. ઓહો, મધ જેવી મીઠી હો. કેના જેવી? મસ્ત ખારેક છે. ખાવી છે? લ્યો. એ ના એક લ્યો. એક તો લ્યો. પણ લીધી અમે બાકી એ જબલાની અંદરથી છે થોડી ખારેક લઈ લીધી. કારણ કે આ ખારેક કેવી ખબર કે આ માપે હોય ને તો જ સારું. આપણે ઘણી હોય તમે ઘણી ખાઈ જાવ ને તો તમને આફરો ચડી જાય. શું ચડી જાય? આપણો ઘણી ખવાય નહીં. એટલે અમારે થોડીક અહીંયા રાખી છે. હવે એ 3 મારી છે ને તીર્થની એક હતી એણે લઈ દીધી. 3 મારી છે, હું ખાઈ જઈશ.
બાકી ઘણી ખાવાની નહીં આપણે, એટલા માટે આ લિમિટેડ સ્ટોક રાખ્યો છે અહીંયા, નહીંતર બધું રાખી દીધું ડેકીની અંદર. અને બાકી હવે મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે ધીમે ધીમે જાય આપણે આપણા વતન તરફ. વચ્ચે રાજકોટ આવશે, ત્યાં આપણા મિત્ર એક છે, એનો ખૂબ આગ્રહ છે, પણ જો સમય રહેશે, શું રહેશે ભાઈ, તો આપણે ત્યાં જાશું, તો ભાઈને ફોન કરશું, તો ભાઈને મળવા જશું, તો એ બધું જોશું. નહીંતર પછી આગળ તમે જોતા રહ્યો આપણે શું કરશું. બોલો જય રામાપીર, જય દલારામ. જય જલારામ. મિત્રો, મેં જે તમને વાત કરી હતી કે આપણે રાજકોટ આપણા મિત્ર મિતભાઈને મળવા જવાનું છે, તો મિતભાઈ અને એમની બંને દીકરીઓ જેમિની અને આરાધ્ય. જય દ્વારકાધીશ બેન, જય દ્વારકાધીશ. જોરથી એમ આમાં અવાજ. બસ મિતભાઈ કેમ છો? મજામાં ભાઈ? મજા. તમારી બેન રાધા એકદમ ફર્સ્ટ ક્લાસ છે હો, ચિંતા ના કરતા તમે હો. હા, અને એક બીજી વાત કે મને અહીંયા મિતભાઈના ઘરે આવીને ખબર પડી કે મિતભાઈ રાધા ઘરે ના આવે ત્યાં સુધી દૂધની કાંઈ આઈટમ નહીં ખાવાની. એવું કેમ ભાઈ? કે ખાલી મનોમન? ના ના, શોખ છે ને મોટા છે, સમજ્યા? કે ભાઈ આવી રીતે જ્યાં સુધી રાધા આપણે ત્યાં છે ત્યાંથી અહીંયા ઘરે રાજકોટ ના આવે ત્યાં સુધી કોઈ દૂધની આઈટમ નહીં, છાશ નહીં, કંઈ મીઠાઈ નહીં, મતલબ દૂધનું કાંઈ વસ્તુ જ નહીં ખાવાની. બરાબર, વાહ વાહ, ખૂબ સરસ. બાકી અત્યારે ભાઈના ઘરે જે અત્યારે બધા અમે સાથે જમ્યા અને હવે જવાનું છે ભાઈની ફેક્ટરી જોવા માટે. એ થોડી વારમાં આપણે નીકળશું. મિત્રો, આપણે મિતભાઈના ઘરેથી પછી આવી ગયા હતા એના કારખાનું જોયું છે, જબર છે ભાઈ, મોટું. એમાં આપણે કંઈ ખબર પડે નહીં, એટલે આમ બધું ભાઈ બતાવીને આપણે જોઈ લીધું. પણ હવે આપણે આપણા વિભાગમાં આવી ગયા છે. જો ભાઈ અહીંયા બાજુમાં જ કારખાનું ને અહીંયા આ બાજુ ભેંસો અને જે રાધાનો કિલો આ કીધો, કયો કીધો? અહીંયા કે રાધા બંધા અત્યારે આપણી પાસે, મતલબ અહીંયા છે નહીં એટલા માટે કિલો ખાલી. મિત્ર અત્યારે જો બે ભેંસો, આ શું પાડો હોય કે? હા બરાબર, આ બંને મા દીકરીને આ બંને બેનભાઈ ભેંસો પણ સરસ રાખ્યું ભાઈ. આર્યા ગાભણી હે? બરાબર. હા ચોણ ભારે. ના ના, સરસ ભાઈ. દિવસના અત્યારે શું તડકો ઘણો છે, એટલે નહીંતર આ વાડાની અંદર ખુલ્લા રહી નહીં પાણી પીવા માટેની વ્યવસ્થા. તમે વચ્ચે ઝાડખા હવે વાયા લાગે નહીં, જ્યારે પાણી પીવું ત્યારે અહીંયા પાણી. અને બાકી જે મેં તમને કારખાનાની વાત કરી ને એ હારીમાં એની બાજુમાં જ આ બધી જગ્યા. તમારે તો અહીંયા હજી બે ગાય વધારે રાખવી તો રહી શકે એવી વ્યવસ્થા છે, સારામાં સારી. ના ના, ખૂબ સરસ ભાઈ, મસ્ત સગવડ પણ જમાવટ છે નહીં? હા, ના ના, તો પણ આમ એવું નહીં, આ તો શોખની વાત છે ભાઈ. નહીંતર તો એવી તો ઘણી બધી કારખાના અને ઘણી બધી મોટી ફેક્ટરીઓ છે, પણ હા, શોખ અને સાચું ખાવાની જો તમારી ઈચ્છા હોય તો આવું બધું કરવું પડે. ના ના, ખૂબ સરસ. પંખા અત્યારે સ્પેશિયલ બંધ કરાયા છે, કારણ કે આની અંદર એનો અવાજ વધારે આવે, ઘોંઘાટ થાય. એટલે નહીંતર હવે થોડી વારની અંદર પંખા ચાલુ થઈ જાય એટલે મસ્ત મજાનું કુલિંગ અંદર. બરાબર ને તીર્થભાઈ? તો બસ મિત્રો, આપણે મિતભાઈને ત્યાંથી છે એ નીકળી ગયા હતા અને જતા હતા સોમનાથ તરફ. અત્યારે મારા ખ્યાલથી આપણે કેશોદ અને માળિયાની વચ્ચે છીએ અને આવો અદ્ભુત નજારો દેખાણો ને એટલે ગાડી થોડી વાર ઊભી રાખી દીધી, કારણ કે આવા નજારો તો ક્યાં જોવા જડે ગયો. કેમ છે પણ જબર હે ને? હે, રોડ ટચ ને આવા દુર્લભ નજારા છે. હવે આ શું છે કે બસ આ મારા જેવા યુટ્યુબર છે ને આ બધા કેપ્ચર કરી લેશે ને એ બધું લાસ્ટ ટાઈમ, પછી આવા નજારા જોવા મળશે નહીં. કેવા સુંદર બળદ ને કેવો સુંદર ખેડૂ ને હાલી રહ્યા છે ખેતરની અંદર. જુઓ તમે પણ થોડી વાર આને આવાજી જોવા મળશે કે રે તું મોટો થાય એટલે આપણા છે ને ચક્કી એ તો છે જ મારા ભાઈ, પણ ઓછા એમ. જુઓ આમ તમે અહીંયા હે ને અહીંયા આમ ગાડીને ટેકો લઈને ઊભી જાઓ, જોઈને થાકો જ નહીં. આમ તમે જોયા જ કરો આને. સરસ ને પણ હે, ધીસ ઇઝ કાઠિયાવાડ. શું આવા નજારા હોય ને એટલે આપણે ખબર પડી જાય કે કાઠિયાવાડની અંદર તો વહેલા એન્ટર થઈ ગયા આપણે. પણ આ છે ને માટીવાળા, ઓહો હો, ફોકસ થઈ ગઈ. હા, માટીવાળા ખેતર હોય ને ત્યાં આવા નજારા જોવા મળે. હાલો તો હવે બસ થોડો સફર બાકી રહ્યો છે ઘરે પહોંચવામાં.
તો પહોંચીએ આરામથી ઘરે મિત્રો. તમે લાસ્ટમાં જોયું હતું કે એક સરસ મજાનું દ્રશ્ય સર્જાણું હતું રસ્તાના કાંઠે, અને એ આપણે થોડી વાર નિહાળ્યું હતું, બરાબર. એવું સરસ મજાનું હતું કે આમ દિલ રાજી રાજી થઈ ગયું, બરાબર ને. બાકી એના પછી માડીને મૂકવા ગયા, અને આ પછી આ આપણે ઘરે ને એવું બધું થઈ ગયું, બરાબર. અત્યારે 11:30 વાગી ગયા છે રાતના. તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. બાકી ફેમિલી મેમ્બરને, હિરેનને, મારા પપ્પાને બધાને કાલના વ્લોગની અંદર આપણે જોઈશું. તો આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.